જય શ્રી કૃષ્ણ બધાને, હું છું હની અને સ્વાગત છે આપ સૌનું ભક્તિવાણીમાં. વેલ, આજે હું વિચારતી હતી કે આપણે ચાલુ કરી દઈએ શ્રીમદ ભાગવત મહાપુરાણનું ડિટેલ વાઇઝ સમજવાનું. હા, એમાં બધી બહુ કથાઓ છે, વાર્તા છે, મજા આવશે સાંભળવાની. સો આપણે કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ બુક હોય, એ છે ને નોર્મલી 4 ફેઝમાં ડિવાઇડેડ હોય. એનો ફેઝ નંબર 1 હોય ઇન્ટ્રોડક્શન. બુકનો ઇન્ટ્રો હોય કે એમાં કોને લખી છે, શા માટે લખવામાં આવી છે, એની પાછળનું પર્પઝ શું છે, એ બધું. સેકન્ડ પાર્ટ હોય એની પૂજા વિધિ. હવે આપણે સમજીએ કે હિન્દુ શાસ્ત્ર જે છે ને એ દરેકે દરેક ભગવાન, જીવંત ભગવાન સમજવામાં આવે છે. તો દરેકે દરેકની પૂજા કરવામાં આવે. તો દરેક બુકની અલગ અલગ પૂજા વિધિ હોય, એમને પણ ચાલો કરીને દીવા બીવા કરવામાં આવે છે. એવી રીતના પુરાણની પૂજા વિધિ હોય નોર્મલી. થર્ડ ફેઝમાં આવે છે એનું ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શનમાં શું હોય કે આ બુક જે તમે રીડ કરો છો એનાથી તમારી લાઈફ પર શું ઇમ્પેક્ટ પડશે, આનાથી તમે કેવી રીતના એક બેટર હ્યુમન બની શકશો, મતલબ એનું ઇમ્પોર્ટન્સ સમજવામાં આવે છે કે ભાઈ હ્યુમન લાઈફની અંદર એનું ઇમ્પોર્ટન્સ શું છે. અને ફોર્થ નંબરનો લાસ્ટ ફેઝ છે જેની અંદર આપણે શ્રી કૃષ્ણ ભાગવત પુરાણની વાત કરીશું તો શ્રી કૃષ્ણની કથાઓ, એમની બાળ લીલા, વાર્તાઓ, એ બધું સમાવેશ હોય. સો આજના વિડીયોની શરૂઆતમાં આપણે જોઈ લઈશું ઇન્ટ્રોડક્શન અને નાનકડું એનું ડિસ્ક્રિપ્શન કે ભાઈ એક વાર્તા જોડાયેલી છે આની સાથેની કે કેવી રીતના આ પુરાણ જે છે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો ચલો તો આપણે સમજીએ પુરાણ શું છે. વોટ ઇઝ પુરાણ? પુરાણ એક સંસ્કૃત વર્ડ છે જેનો મતલબ થાય છે ઓલ્ડ, કાં તો જૂનું, કાં તો એન્શિયન્ટ. ઓકે, તો આપણા જે ઋષિ મુનિઓ હતા એમને જૂના ટાઈમમાં એ ટાઈમમાં જે કંઈ પણ કથા વાર્તાઓ સમજીને લખી હતી એ બધુંનો એક બુકની અંદરનો સમાવેશ જેને કહેવાય છે પુરાણ. ઓકે, પુરાણ આ બધા અલગ અલગ બધા જે હોય છે ને ઓથર, લેખક બધા અલગ હોય છે. તો શ્રીમદ ભાગવત મહાપુરાણનો લેખક કોણ? શ્રીમદ ભાગવત પુરાણ લખ્યું હતું આપણા વેદવ્યાસે. વેદવ્યાસે મહાભારત પણ લખી હતી અને એમને ભાગવત પુરાણ પણ લખ્યું હતું. ઓકે, નાવ ભાગવત પુરાણ એ ઓલમોસ્ટ શું એની અંદર આવશે કે શ્રી કૃષ્ણની લીલાઓ અને એ કૃષ્ણને જ લઈને બધું આવશે. વિષ્ણુજીના 8મા અવતાર હતા કૃષ્ણ, તો ઓલ અબાઉટ A to Z બધું કૃષ્ણને લઈને એમની લાઈફમાં જે કંઈ પણ થયું હતું, એમને જે કંઈ પણ લીલા કરી હતી, એમને ભક્તો સાથે શું કેવી રીતના વાત કરી રહ્યા છે, શું બધું જ આ પુરાણની અંદર આપણે ડિસ્કસ કરવા જઈશું. ચાલો ત્યારે આપણે જોઈએ કે આ પુરાણનું ડિસ્ક્રિપ્શન શું કહેવા માંગે છે અને એની પાછળની કથા શું છે. તો આ કથાની શરૂઆત થાય છે 4 ઋષિઓથી. સનકાદી ઋષિ જેને કહીએ. ઋષિ છે ને એ આખા 4 લાઈક ટ્વિન્સ જ છે અને એમનું નામ આપેલું છે સનકાદી ઋષિ. એ લોકો છે ને સાથે જ ફરે ને નાના નાના ફોર્મમાં છે. એ લોકો ક્યારે મોટા નહીં થતા. વિષ્ણુજીનો જે અવતાર છે. તો સનકાદી ઋષિ એકવાર ફરવા જતા હોય છે, મતલબ નોર્મલી એવી રીતના પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે અને એવામાં એ લોકો એક માણસને જુએ છે. માણસ ઇન ધ સેન્સ નારદજી જ હોય છે. તો નારદજીને જુએ છે ને નારદજી બહુ સેડ હોય છે. આપણે જનરલી નારદજીને કોઈ પણ સિચ્યુએશનમાં જોઈને હસતા હોય, રમતા હોય ને આમ નારાયણની ધૂનમાં જ બિઝી હોય. સો નારદજીને જુએ છે, નારદજી એકદમ સેડ હોય છે. તો નારદજીને જઈને પૂછે છે, યાર મુનિવર, તમે તો આટલા આમ હસતા ખેલતા એકદમ ખુશ મિજાજના હોવ છો, આજે કેમ આટલા ઉદાસ? તમારી ઉદાસીનું કારણ શું? ત્યારે નારદજી કહે છે કે હું પૃથ્વીને સર્વોત્તમ લોક માનીને પૃથ્વી પર ભ્રમણ કરવા આવ્યો. કલિયુગનો ટાઈમ ચાલુ થઈ ગયો હોય છે, મતલબ દ્વાપરનો અને કલિયુગની શરૂઆત થઈ હોય છે. તો નારદજી કહે છે કે હું આવી રીતના ફરવા આવ્યો, પરંતુ સાલું મંદિરમાં જાઉં તો મંદિરમાં તો ભક્તિનું તો કંઈ વેલ્યુ જ નથી. લોકો ખાલી પૈસા, પંડિતોના નામમાં પણ આમ લાઈક પૈસા માટે લોકો જીવતા હોય ને એવું જ લાગે. માનવોમાં તો માનવતા રહી જ નથી. આમ કહીએ ને વાતાવરણ જ ચેન્જ થઈ ગયું છે. નદીઓને ખાલી નામ પૂરતી જ નદી માતા માને છે, બાકી એ લોકોની પાછળનું પણ નદીમાં કોઈ કચરો નાખે ને કપડાં ધુએ ને ગાય ભેંસનો બધી જ રીતના જોઈએ. પોલ્યુશન પણ એટલું વધી ગયું છે, લોકોનામાં હ્યુમિનિટી નથી રહી અને આવી રીતના બધું દ્રશ્ય જોઈને હું બહુ સેડ થઈ ગયો. આવામાં હવે હું શું થયું કે ફરતો જ્યારે વૃંદાવન ગયો તો મેં એક બહુ અજીબ દ્રશ્ય જોયું. દ્રશ્યમાં એવું હતું કે એક યુવાન સ્ત્રી એકદમ મસ્ત દેખાતી હતી. એ નોર્મલી એના ઘૂંટણે પડીને રડતી હતી અને એની નીચે 2 પુરુષો મરણ પથારી પર પડેલા ઓલ્ડ થઈ ગયેલા હતા. એ આમ લાઈક જીવવાનો પ્રયત્ન કરતા હતા પણ જીવી નતા શકતા અને પેલી જે છોકરી હતી, યુવતી હતી, એમને ઉઠાડવાનો પ્રયત્ન કરતી હતી. આજુબાજુ જે હતા બધા બહુ ઘણા લેડીઝો એમને પંખો નાખીને એમને હવા આપતી હતી અને એમને જીવવાડવાનો પ્રયત્ન કરતી હતી. તો આ અજીબ દ્રશ્ય જોઈને હું એમની પાસે ગયો અને એ બેનને પૂછ્યું કે આ તમે આટલા બધા રડો છો કેમ અને આ 2 પુરુષો કોણ છે ને તમને શું થયું છે?
આ તમારી ઉદાસી પાછળનું કારણ શું? ત્યારે જે ફિમેલ રડતી હતી એ ફિમેલ કહે છે કે મુનિવર, હું ભક્તિ છું અને મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે. દ્રવિડ દેશ કોને કહેવાય? સાઉથવાળી જે કન્ટ્રી, આપણી જે સાઉથ ઇન્ડિયાવાળો પાર્ટ છે ને એને કહેવાય દ્રવિડ. મતલબ પહેલાંના ટાઈમમાં દ્રવિડો ત્યાં આગળ આવીને વસ્યા હતા. તો કે મારો જન્મ દ્રવિડમાં થયો છે. હું ક્યાં કર્ણાટકમાં ઉછરી, પછી મહારાષ્ટ્રમાં, મતલબ મુંબઈ સાઈડ મહારાષ્ટ્રમાં આવીને હું લાઈક સન્માન પામી, મારું યુવાની ત્યાં આગળ વીતી, અને પછી હું ગુજરાતમાં આવી, હું ઘરડી થઈ ગઈ, અને ફરતા ફરતા ભ્રમણ કરતાં હું વૃંદાવનમાં આવી. આ બે જે પુરુષો છે એ બે જ્ઞાન અને વૈરાગ્ય. તો જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ બે મારા પુત્રો છે. હવે શું થાય છે કે એક માં ઘરડી હોય, હું ઘરડી હોવા છતાં આટલી યંગ, અને આ બે મારા પુત્રો હોવા છતાં આટલા ઓલ્ડ, અને અત્યારે એ મરી રહ્યા છે. તો મારી દુવિધા એ છે કે આવું કેમ, આવું શું કામ થઈ રહ્યું છે, અને પાછળનું રીઝન શું? ત્યારે નારદજી બહુ વિચાર કરે છે, અને વિચાર કરીને કહે છે કે બેના કળિયુગ છે. કળિયુગમાં અત્યારે કોઈના મનમાં, કોઈના દિલમાં ભક્તિ રહી નથી. તો અહીંયા આગળ જેમાં સદાચાર મતલબ આમ સારું આપણે કરવાનું, સારા કર્મો, સત્કર્મો, પછી યોગ માર્ગ, તપ, આ બધું જાણે નષ્ટ જ થઈ ગયું છે. અને એવામાં તમે એક માત્ર આટલા યુવાન થયા છો, એની પાછળનું રીઝન છે કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણનો સ્પર્શ તમને થાય છે. શ્રી કૃષ્ણને ભક્તિ બહુ પ્રિય છે. કોન્ટેક્સ્ટ એ છે આની અંદરનો મેઇન, કે આપણા જે વિદ્યાર્થી છે એ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય થ્રુ આપણને આપણી મનોવ્યથા સમજાવવા માંગે છે કે આ લોકો કેરેક્ટર નથી, આપણા મનની અંદર રહેલી જે ભાવ છે. તો એમ કહેવા માંગે છે કે કૃષ્ણને ભક્તિ પ્રિય છે. તો ભક્તિ એટલા માટે યુવાન થઈ ગઈ છે કલયુગમાં, જ્યારે જ્ઞાન અને વૈરાગ્યનું આ ટાઈમમાં કોઈ ઘરાક નથી, બરાબર છે, એટલા માટે તમે આટલા યુવાન થઈ ગયા છો. દેન પછી ભક્તિ છે એમને પૂછે છે કે હવે આ બે મારા પુત્રો જે છે, મારે એમને જીવિત કરવા છે, તો એની પાછળનો કોઈ રસ્તો ખરો? કલયુગ છે, ભલે છે કલયુગ, બટ આ લોકો કઈક રીતે તો જીવિત થઈ શકશે ને, એની પાછળનું કોઈક તો મને રસ્તો બતાવો. ત્યારે આપણા નારદજી છે એ કહે છે કે હા, આપણા શાસ્ત્રો બહુ પવિત્ર છે, આપણે આપણી ઋગ્વેદ છે, યજુર્વેદ, વેદો છે, આપણે વેદોનું જ્ઞાન ચાલુ કરીએ. તો એ જે નારદ બેસીને એ બંનેને વેદોનું જ્ઞાન આપે છે, છતાં પણ એ લોકો ઊભા થતા નથી. એમને ભાગવત ગીતા સંભળાવે છે, શ્રી કૃષ્ણએ ગયેલી મહાભારતના યુદ્ધ પછીનો સમય હતો, ગીતા સંભળાવે છે, છતાં પણ એ લોકો ઉઠતા નથી. એટલા બધા પુરાણો, એટલા બધા ગ્રંથો, બધું જ ટ્રાય કરે છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય સહેજ પણ ઉઠતા નથી. ત્યારે આકાશમાંથી એક આકાશવાણી થાય છે કે આ લોકોનું એક જ રસ્તો છે, જે એમને જે પાપ કર્યા છે બધામાંથી ઉભરવાનો એક જ રસ્તો છે, એ છે શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ. નારદજીને એમના પિતાશ્રી બ્રહ્માજીએ આ જ્ઞાન આપ્યું હતું, આ જે કથા સંભળાવી હતી ભાગવતની, અને નારદજી આ કથા એ જ્ઞાન અને વૈરાગ્યને સંભળાવે છે, અને સાંભળ્યા પછી એ બંને એકદમ યુવાન અને પહેલા જેવા થઈ ગઈ છે. હવે આ બધું થયા પછી ભક્તિ જે છે ને એકદમ નવાઈ લાગે છે, ને ભક્તિ એવું પૂછે છે આપણે મુનિવર નારદજીને કે હે મુનિવર, કે પરીક્ષિત રાજા પાસે જ્યારે કલયુગ આવ્યો હતો, તો પરીક્ષિત રાજાએ તો કલયુગને મારી નાખવો જોઈતો હતો ને, કલયુગને જીવંત શા માટે છોડ્યો? કલયુગને જીવન છોડવા પાછળનું રીઝન શું હતું? અને મુનિવર એને જવાબ આપે છે. શું જવાબ આપે છે એક કહાનીના ફોર્મમાં આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. મળીએ છીએ આપણે અગલા વિડીયોમાં. ત્યાં સુધીને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક એન્ડ શેર. હા,